It's okay. શ્રી According વિરાય to Mas. પ્રભુજી કી જય. હા, મેં મૂકી દીધું. હવે મેં કરી દીધું. તો આપણે ચોથા શિક્ષાપત્રમાં પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રયનું સાંભળ્યું. તો શ્રુતિ અને 15મા શ્લોક સુધી એમાં વિરુદ્ધ ધર્માશ્રય બતાવ્યો છે પ્રભુનો, અને તે શ્રુતિ અને ભાગવત પ્રમાણે છે. તો પ્રભુનું સ્વરૂપ એ વિરુદ્ધ ધર્માશ્રય છે, અને એના કારણે તે બાળ લીલા, કિશોર લીલા એક જ સ્થળે એક જ સમય કરે છે, કાલાવિચ્છિન્નમ. તેમ શ્રીમદ ભાગવત પણ કહે છે, માં પણ જણાવ્યું છે. આ પુષ્ટિ માર્ગ નો એક ભાવ છે વિરુદ્ધ ધર્માશ્રય તે. તો બાળક હોવા છતાં પણ પ્રભુ એ બાળક હોવા છતાં, પ્રભુ હોવા છતાં એ પોતે રસ શિરોમણી પણ છે, ભયરહિત પણ છે, અને છતાં ભયભીત પણ છે, અને એ અપેક્ષા વાળા પણ છે, અને છતાં નિરપેક્ષ, કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતા નથી, કામ રાખતા નથી, ચતુર છે, છતાં મુગ્ધ છે, અને એ સર્વજ્ઞ છે, બધું જ જાણનાર છે. એ ત્રિભુવનના સ્વામી છે, બધું જ જાણે છે, અને છતાં પણ એ જાણે કે કશું જ ન જાણતા હોય તેવા અજ્ઞાની પણ, એટલે અજ્ઞાની અને જ્ઞાની એવા બે એમના વિરુદ્ધાશ્રમ એ રીતે બતાવ્યું છે. અને એ સર્વના આત્મામાં રમણ કરે છે, સર્વભૂતો બધાના જ આત્મામાં રમણ કરે છે, છતાં એ ગોપીજનની સર્વના આત્મામાં એ રમણ કરે છે, અને છતાં પણ ગોપીજનની પ્રીતિ વધારનારા છે. પૂર્ણ કામ છે. એ મનમંથના પણ મનમંથ છે, કામદેવના પણ એમ કે મનમંથ છે, છતાં પણ એ પોતે ખીલોના માટે કે નાની નાની એવી પોતાના આનંદ માટે રાખે છે, વ્રજ બાળકોની અપેક્ષા રાખે છે. એમનાથી કશું શક્ય નથી તેવું નથી, એ દીન નથી, છતાં પણ ઘણી વખત એવું બતાવે છે કે પોતે દૈન્યયુક્ત એવા વાક્યો બોલે છે. પોતે તેજથી પ્રકાશિત છે, આખા જગતને, ત્રિભુવનને એ પ્રકાશિત કરી, એ ઘણી અને આખા ભુવનને પ્રકાશિત કર્યા, ત્રિભુવનને, છતાં પણ ભક્તો આગળ પોતે અપ્રકાશિત જ રહે છે, અપ્રકાશિત હોય છે એવું બતાવે છે. અને એ બહાર બિરાજી રહ્યા છે, કે દરેક ભક્તોના હૃદયમાં પણ એ બિરાજમાન છે જ, સ્વતંત્ર છે, અને છતાં પરતંત્રતા બતાવે છે, અને સર્વ સામ્ય થયું તેમનાથી શું શક્ય નથી, એ પોતે બધું જ કરી શકે. ફરીથી પાછું કે એ તો ત્રિભુવનના સ્વામી છે, આખું જગતના તારણહાર છે, આખા જગતને ચલાવનારા છે, સામ્ય થયું છે, છતાં પણ એ અસમર્થતા ઘણી વાર બતાવે છે, ને ભક્તોના મનોરથ અનુસાર એ કાર્ય કરે છે, અને એ રીતે ભક્તોના મનોરથ પણ પૂર્ણ કરે છે. તે કર્તુમ, અકર્તૃમ અને અન્યથા કર્તુમ, એ કરવાનું કરે અને કરેલું અન્યથા કરવાનું ફક્ત કરી રહ્યા છે, એવું સામ્યર્થ ધરાવે છે. આપણે જોયું સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, સર્વશક્તિમાન છે, ત્રણેય લોકમાં તેમનાથી કશું પણ ન થઈ શકતું હોય તેવું નથી, અને દૂર નથી, છતાં ભક્તો પાસે એ પોતાનું રજૂ કરે છે. તો રમવાને માટે નાના નાના ખીલોના પણ માંગે છે. અરે એટલું જ નહીં, પણ પોતે એમ કે દૂર નથી, ભક્તોની પાસે જ છે, અજ્ઞાની થાય છે, અને એટલું જ નહીં, પણ સાથે સાથે યશોદા માતા ઉપરથી લાવી અને રમવાની પણ જીદ કરી રહ્યા છે. આ રીતે પ્રભુ આપણને અને એના માટે રુદન કરી રહ્યા છે. તો પોતાની જો ઈચ્છા પૂર્ણ ન થાય તો એના માટે રુદન કરી રહ્યા છે. તો આ રીતે પ્રભુને વિરુદ્ધ ધર્માશ્રય 15 શ્લોક. હવે 16મો શ્લોક આપણે લઈશું. હવે એ
આવા પ્રભુનું આપણે શરણ સ્વીકારવાનું છે, એવી વાત છે. સોળમો શ્લોક લઉં કાઢીને. एवं 16मो श्लोक एवं हि पुष्टिमार्गीय स्वगुणालयं कृष्णं कृपालुं सततं शरणं भावयेत् धृतिः. एवं વિરુદ્ધ ધર્માશ્રયવાળા એવા પોતાના આ વિરુદ્ધ ધર્મના ગુણના સ્થાનરૂપ એવા વિરુદ્ધ સ્વગુણાલયમ એટલે વિરુદ્ધ ધર્મના ગુણના સ્થાનરૂપ કૃષ્ણ કૃપાલુ એવા કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃપાળુ પ્રભુને શરણમ ભાવ સતતમ શરણમ ભાવે ધૃતિ. શ્રી કૃષ્ણના શરણની હંમેશા હૃદયમાં ભાવના કરવાની પુષ્ટિ માર્ગીએ શું કરવાનું છે? તો આવા પોતાના વિરુદ્ધ ધર્માશય ગુણવાળા સ્થાનરૂપ એવા કૃપાળુ પુષ્ટિ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણનું આપણે હંમેશા કૃષ્ણના શરણની પોતાના આપણા હૃદયમાં આપણે ભાવના કરવાની છે. ભક્તોએ વાંચું છું વિવેચન. આવી રીતે વિરુદ્ધ ગુણના સ્થાનરૂપ શ્રી કૃષ્ણ કોઈનાથી જાણી શકાય નહીં એવા રસાત્મક ભાવાત્મક પ્રભુ પુષ્ટિ માર્ગમાં બિરાજે છે. તે ઉપર કહું એવા ભક્તો પરત્વે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ ફલાત્મક છે. તેને શરણે નિરંતર જઈએ. મન કર્મ અને વચનથી સર્વભાવથી શરણે રહીએ. પોતાના હૃદયના સદા શરણની ભાવના રાખીએ તો કૃષ્ણ પરમ કૃપાળુ છે, તેથી કૃપા કરશે જ. તેથી શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. માટે સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ મારું શરણ છે. તથા વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. વિવેક ધૈર્યાશ્રયનું લીધું છે. અશક્યમાં કે સુશક્યમાં સર્વથા હરિ જ શરણ છે વગેરે ઠેકાણે શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે. માટે શરણની ભાવના હૃદયમાં કરવી જોઈએ. અષ્ટાક્ષરનો મંત્ર સર્વ સિદ્ધ કરતા જાણી અષ્ટપહોર એનું સ્મરણ કરીએ. એ બાબત વિજ્ઞપ્તિમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે યદુક્તમ તાત ચરણે હિ શ્રી કૃષ્ણ શરણમ મમ તત એવાસ્તિ નિશ્ચિતે મૈહિકમ ઐહિકે પારલૌકિકે. સાત ચરણ શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ શરણમાં મમ જે કહ્યું છે તેથી જ આ લોક તથા પરલોકમાં નિશ્ચિતતા છે. માટે શ્રી કૃષ્ણ જે પરમ તત્વ છે, પરમ દયાળુ છે, તેની ભાવના પોતાના હૃદયમાં કરી મન કર્મ અને વચનથી શરણે જઈએ. આ ખાસ સિદ્ધાંત છે. આપણને પહેલા જે વિરુદ્ધ ધર્માશ્રય વાળા શ્રી કૃષ્ણ કેવા તો વિરુદ્ધ ધર્માશ્રય વાળા છે તે કહું, અને આવા શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, આવા શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનું એવા એમ કે પુષ્ટિ માર્ગે કૃષ્ણનું આપણે શરણ ભાવના હંમેશ માટે હૃદયમાં દરેકે રાખવાની છે. એની વાત કરી આપણને મૂલમમાં. એવા પોતાના વિરુદ્ધ ધર્મ
વાળા ગુણના સ્થાન રૂપ, જેનો વિરુદ્ધ ધર્માશય છે તેવા ધર્મ છે તેવા કૃપાળુ પુષ્ટિ પુરુષોત્તમ, એ કૃપાળુ છે એમ કહું, એવા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના શરણની ભાવના હંમેશા આપણા હૃદયમાં આપણને રાખવાની છે. વિવેચન: આવી રીતે વિરુદ્ધ ગુણના સ્થાન રૂપ શ્રી કૃષ્ણ કોઈનાથી જાણ આપણે પુષ્ટિ માર્ગીઓ તો જાણીએ છીએ કે પ્રભુને આપણે ભાગવતમાં પણ અને શ્રુતિમાં પણ વર્ણવ્યું છે કે પ્રભુ આવા વિરુદ્ધ ધર્મ વાળા છે. પણ સામાન્ય માણસનો તો એમ લાગે કે આવું હોતું હશે, એટલે કે જાણી જ ન શકાય, એમના ધર્મને જાણી જ ન શકાય, એને ઓળખી જ ન શકાય કે કેવા તો ભાવાત્મક છે. આવા પ્રભુ પુષ્ટિ માર્ગમાં વિરાજે છે એ જાણી શકાય તેવી વાત નથી, ઓળખી શકાય તેવી વાત નથી સામાન્ય માણસથી. પણ આપણે તો આ બધું એના દ્વારા જાણીએ જ છીએ. એવું ઉપર કહ્યું, એવા ભક્તો પરત્વે જે લોકો આવું જાણે છે તેવા ભક્ત માટે આ શ્રી કૃષ્ણ એ હંમેશ માટે ફળ આપનારા જ છે. એટલે કે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ ફલાત્મક છે. એ સોરી પરત્વે પરમ કૃપા છે. એટલે આપણે શું કરવાનું, તો તેને શરણે હંમેશ માટે એમનું શરણ સ્વીકારવાનું છે. મન, વચન અને કર્મથી. આપણા કર્મ પણ એવા જ હોઈએ જોઈએ, આપણી વાણી પણ હોવી જોઈએ, આપણી વાચા પણ એવી જોઈએ, આપણું મન પણ તે તરફ જોયું, આપણો ભાવ પણ એવો હોવો જોઈએ કે એમનું શરણ સ્વીકારવાનું. અને હંમેશ માટે આપણે પોતાના હૃદયમાં શ્રી કૃષ્ણના શરણની ભાવના રાખવી જોઈએ એમ કે. અને એવો વિશ્વાસ જ રાખવાનો છે, દૃઢ આપણે આશય જ રાખવાનો છે મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણ પરમ કૃપાળુ છે, એ જ આપણી સર્વ કાર્ય પૂર્ણ કરશે. એમનામાં એવી શ્રદ્ધા રાખવાની, દૃઢ આશ્રય રાખવાનો છે આપણને. એના માટે કહું છે, પોતાના હૃદયમાં સદા શરણની ભાવના રાખીએ તો શ્રી કૃષ્ણ પરમ કૃપાળુ છે, તેથી કૃપા કરશે. મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં પણ આપણને કહે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ એ જ મારું શરણ છે એ ભાવના રાખવાની. તથા અને વિવેક ધૈર્યાશ્રયમાં પણ એમણે કહ્યું કે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરી છે કે અશક્ય વા સુશક્ય, શક્ય કે અશક્યમાં અથવા શક્યમાં, બંને ભાવમાં, બંને પરિસ્થિતિમાં આપણે સર્વથા હંમેશ માટે શ્રી કૃષ્ણની શરણ ભાવના રાખવાની છે. અશક્ય વા સુશક્ય વા સર્વથા હંમેશ દરેક રીતે શરણમ હરિ, હરિનું શરણ સ્વીકારવાનું છે. અશક્યમાં, કોઈ વસ્તુ શક્ય નથી તેવામાં પણ, અને કોઈ વસ્તુ શક્ય છે આપણાથી તેવામાં પણ. કયો એક્ઝામ્પલ આપશે? અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ, વિવેક ધૈર્યાશ્રયનો જે શ્લોક છે, તો આપણે એનો શબ્દાર્થ તો સમજી લીધો કે શક્ય અશક્યમાં બધામાં હરિનું શરણ. તો એમાં એની સાથે વિવેક ધૈર્યાશ્રયના શ્લોકમાં જ એની સાથે ઉદાહરણ પણ આપ્યું છે. તો શું આપશે એમાં? કારણ કે આ વૈષ્ણવોના ઘણા એવા ઉદાહરણ છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે શક્ય અશક્યમાં બધું સર્વ સામર્થ્ય યુક્ત આપણા પ્રભુનું શરણ જ આપણે કરવાનું. કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રભુ સર્વ સામર્થ્ય યુક્ત છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. અને એટલા માટે જ અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. તો કયું વાર્તાજીનું કોઈ એક્ઝામ્પલ લો, કારણ કે આપણે આ શબ્દાર્થ કરી રહ્યા છીએ. હવે એને ગુડાર્થ અને ભાવાર્થમાં જઈએ, રાઈટ? તો ગુડાર્થ અને ભાવાર્થને સમજીએ તો કોઈ વૈષ્ણવનું સ્મરણ યાદ આવતું હોય, અથવા તો વિવેક ધૈર્યાશ્રયમાં જ આના બહુ સરસ 2 એક્ઝામ્પલ આપેલા છે, જો કોઈને પણ એ સ્મરણમાં આવતું હોય તો. કારણ કે વિવેક ધૈર્યાશ્રયનો જ્યારે પાઠ કરીએ ત્યારે આ જ પંક્તિમાં 2 એક્ઝામ્પલ સહિત આપણને સમજાય
બધા ઠીક વિઠ્ઠલદાસ કરજો. વિઠ્ઠલદાસ કાયસ્થ હોય ખાલી ખાલી વૈષ્ણવને પધરાઈએ પણ બધાને તો એકદમ વાર્તાજી સ્મરણમાં ના આવી જાય ને, એટલે કયા સંદર્ભમાં કહી રહ્યા છો એ પણ લો. ને જેલમાં પૂર્યા કરી લગીને પોતે સહન કરી પણ ના કીધું મેં વૈષ્ણવ છે એવું. વિવેક દયાનો આશ્રય સિદ્ધ થયો ને એમને. બરાબર છે. નારાયણદાસે જયારે પછી જેલમાં પૂર્યા તો એ કીધું નથી ને કે હું વૈષ્ણવ છું એમ. બરાબર કોયડા છે. ખાધા ને. પણ વિવેક ધૈર્યને આશ્રય ત્યાં એમને તો દ્રઢ જ કરાયેલો હતો ગોસાઈજી પ્રભુએ, અને એનું ઉદાહરણ જ ત્યાં પ્રાપ્ત થયું કે આપે એ માં બતાવ્યું કે, કારણ કે નહીતર તો કીધું ને કે તમે પહેલા કીધું હોત તો વૈષ્ણવ છે તો તમને આ તકલીફ ના આપત. એટલે જાણતા હતા કે જો એવું જાણી જશે કે વૈષ્ણવ છું તો મને દંડ નહીં કરે. એટલે ખબર ના કીધું ના ને વૈષ્ણવ છે. પછી બીજું પાઠમાં શેના ઉદાહરણ આવે છે કોઈ? હે આ પાઠમાં જ આ કડીઓમાં શેના ઉદાહરણ આવે છે? આ 16માં આપણે જયારે વિવેક ધૈર્યાશ્રય કરીએ ત્યારે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ, એ પાઠમાં એ જ એમાં કયા બે ઉદાહરણ આવે છે? તમને તો હવે તો ખ્યાલ હોય જ છે તમને, તમે ખાલી બોલતા નથી. 16 આપણે કરીએ તો આમાં આના ઉદાહરણ તરીકે આપ્યું છે ને આચાર્ય ચરણે. કયા બે? એક તો ચાતક પક્ષીનો, બરાબર? જાતક પક્ષીનો. અને બીજો કયો? હવે બીજો તમે લોકો યાદ કરો. હનુમાનજી વાળો. બ્રહ્માસ્ત્ર વાળું હતું. સરસ. નહીં ને? હનુમાનજી વાળો. બ્રહ્માસ્ત્ર લઈ લો, વાળું. પ્રસંગ લઈ લો, કારણ કે બધાને સ્મરણમાં ના હોય. તેના પર અવિશ્વાસ, ચાતકને સ્વાતિ નક્ષત્ર પર અવિશ્વાસ છે. અરે વિશ્વાસ છે. અને ત્યાં શેના પર અવિશ્વાસ થયો? બે ઉદાહરણ આપ્યા વિશ્વાસના. બ્રહ્માસ્ત્ર ઉપર. બ્રહ્માસ્ત્ર ઉપર અવિશ્વાસ આવ્યો રાવણને. એટલે હનુમાનજીએ પોતાનું શરીર વધાર્યું અને બ્રહ્માસ્ત્રને છોડી દીધું અને પોતે શંકર બાળવા માંડ્યા. એટલે લોડાની સાંકળે બાંધ્યા. પછી લોડાની સાંકળો તો પોતે તોડી નાખી. એટલે ત્યાં પ્રભુ દ્વારા આપેલું બ્રહ્માસ્ત્ર પર રાવણે અવિશ્વાસ કર્યો છે તો તરત જ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યા. એટલે આપણે સંપૂર્ણ અવિશ્વાસ નહીં કરવાનો ને. બ્રહ્માસ્ત્ર અને ચાતકની ભાવના એટલે કરવાની. પ્રભુનું સર્વ સામર્થ્ય યુક્ત પ્રભુનું જે સ્વરૂપ છે એનું ઉદાહરણ આપતા કહે છે કે આવા આપણા પ્રભુ છે તો એમનું શરણ કરીશું તો અશક્યમાં સુશક્યમાં બધામાં જ એ શરણ જ મુખ્ય છે એમ. લો માસી. આગળ સોરી. ચાલો. આ છે ને પેલું થોડુંક આપણે હમણાં નથી ખ્યાલ આવતો, પણ જયારે આવી રીતે વાગોડીએ ને ત્યારે ફરી મનન કરતા હોય ને ત્યારે તરત યાદ આવી જાય છે. અને વિરુદ્ધ ધર્માશ્રયમાં પણ માનિની માન હરણમ, વિરુદ્ધ ધર્માશ્રયની જે વાત કરી. મેં લખ્યો તો રહી ગયો મારે. કઈ નહીં. એટલે એ માનિની માન હરણમ અને એક કાલાવિચ્છિમ, એ બે મુખ્ય આધાર છે. ના તમે લીધું છે, હું ખાલી જસ્ટ વાગોડું છું. પણ એમ કે બે મુખ્ય આધાર છે કે જેના દ્વારા આપણે આ શિક્ષાપત્રને સમજીએ. લો, મ્યુટ કરું છું. તો આ રીતે અશક્યમાં કે સુશક્યમાં હરિ જ આપણું શરણ છે. એટલે આપણે હંમેશા માટે વિશ્વાસ રાખવાનો છે. એવી શ્રી વિવેક ધૈર્યાશ્રમમાં પણ એવી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે. અને એટલે હંમેશની જ ભાવના કરવાની છે.
પછી અષ્ટાક્ષર મંત્રની વાત કરી કે આપણે અષ્ટાક્ષર મંત્રનું અહર્નિશ એટલે રાત દિવસ પળે પળે આપણી જ્યારે પણ આપણી સમય ને બધું છે ત્યારે એનું જ સ્મરણ કરવા. અને ગોસાઈજી પણ એવી આજ્ઞા કરે છે વિજ્ઞપ્તિમાં કે યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ તત એવાસ્તિ નૈશ્ચિત્યમય અહિ કે પાર લૌકિક, જે રીતે તાત ચરણ કે શ્રી કૃષ્ણ શરણમ મમ ની જે ભાવના આપણને આપી છે તેથી જ, અને એના કારણે એમ કે આ લોકમાં એટલે આ લોકમાં અને પરલોકમાં નિશ્ચિતતા છે કે જે આપણે એમ કે માટે શ્રી કૃષ્ણ જે પરમ દયાળુ છે તેની આપણે ભાવના કરી અને હંમેશ માટે પોતાના હૃદયમાં મન, વચન અને કર્મથી એમના શરણે જવાનું છે. એ જ આ સિદ્ધાંત છે એ આપણને બતાવ્યું. વિવેક દરિયાશ્રય પર જ છે, કારણ કે અહીં કે પાર લૌકિક એ સર્વથા શરણમ હરિ એ પણ છે ને વિવેક દરિયાશ્રયમાં. કોઈ મારી ભૂલ ના થતી હોય તો. હા માસી, તમે જે આ લીધું ને વિજ્ઞપ્તિનું, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષરનું, વિવેક દરિયાશ્રયમાં પણ આ રીતની જ કડી છે કે અહીં કે પાર લૌકિક એ સર્વથા શરણમ હરિ એમ. જેવી રીતના અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ છે ને, એવી રીતના આ પણ કડી છે એમાં. મને છે ને આખો પાઠ મોડે નથી આવડતો. મને વિવેક દરિયાશ્રમ નું મોઢે નથી બેન. તો આપણે અહીંયા આગળ શરણ ભાવના જોઈ. હવે 17મું આવતી વખતે લઈશું. કોઈ વાર્તાજી લો છો? વાર્તાજી આગળ લેજો. અને આ છઠ્ઠાનું 16મું હતું. ના બેન, આ ચોથાનું, આપણે તો ચોથું ચાલે છે. ચોથાનો કયો શ્લોક હતો? ના, મારે ટાઇટલ મેં યુટ્યુબમાં બધા વિડિયો લોડ કરી દીધા છે, જેને પણ જોયા. 16મો મારે ટાઇટલ કરવા માટે. હા, ઓકે. આ 16મો લીધો. 15મા સુધી આખો વિરુદ્ધ ધર્માશ્રય બતાવ્યો છે અને 16માંથી હવે શરણ ભાવના. હા, 15મા સુધી આશ્રય બતાવ્યું કહો છો? હા, 15મા સુધી કમ્પ્લીટ વિરુદ્ધ ધર્માશ્રય બતાવ્યો છે પ્રભુનો. અને હવે શરણ ભાવના. આવા પ્રભુનું આપણે શરણ સ્વીકારવાનું છે. અમે તમારી ગેરહાજરીમાં ટ્રાય કર્યો છે બધો. ટ્રાય નહીં, બહુ જ સુંદર રીતે ઠાકોરજી, મનાથી બધું નથી સંભળાયું પણ અપલોડ કરતી હતી ને, મેં કીધું બધા કરી દઉં તો બધાને સારું પડે એમ, એટલે અપલોડ કર્યા બધા વિડીયો. કાલે કે પરમ દિવસે જ કર્યા. મેં જોયું તું. હા ભાઈ, બધાની ગેરહાજરીમાં બધું જ ચાલે, ઠાકોરજી જ કરાવે. આપણી હાજરીથી કશું ચાલશે એવો તો નિયમિત રીતે થયો છે સત્સંગ. આપણી હાજરીથી કશું ચાલે છે એવો બ્રહ્મા તો રહેવું જ નહીં. અમે એકબીજાના આધારે બધા એકબીજાને સાથ આપીને કર્યો છે. હા, કોઈની હાજરીથી કશું થતું નથી બાપા. હવે તમે વાર્તાજી લેજો ને, પછી તમારે 37મું લેવાનું હશે નહીં ને લતાબેન? 37 કે 38 હમણાં વાંચ્યું તો ખરું. ગિરધારીલાલ, તમારે વાર્તાજી લેવાના પછી. હાલો લો. પ્રસંગ પદ્મનાભદાસજીના વાર્તાજી, પ્રસંગ 7. ફરી એક સમયે પદ્મનાભદાસે વિચાર્યું કે શ્રી ઠાકોરજી સહિત કુટુંબ સહિત શ્રી આચાર્યજીના દર્શન કરીએ, શ્રી મુખના વતનામૃત સાંભળીએ. તે શ્રી ઠાકોરજી સહિત કુટુંબ સહિત અડેરમાં આવ્યા. ત્યાં કેટલાક દિવસ રહ્યા, પરંતુ દ્રવ્યનો સંકોચ ઘણો હતો, તેથી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યા. તે છોલા એટલે કે ચના તળીને સમર્પ્યા. તે છોલા સુંદર રીતિથી વીણીને પહેલા દિવસે ભીંજવી રાખ્યા, બીજા દિવસે સુંદર રીતિથી તળીને સમર્પ્યા.
તે આ પ્રકારે કે પાતળમાં એક મુઠ્ઠી ચના મૂકી તેમાં દાળની ભાવના કરતા, એક મુઠ્ઠી ભાતની, એક મુઠ્ઠી ખીરની, શાક આદિ બધાનું નામ લઈ અલગ અલગ મુઠ્ઠી ધરતા. તે શ્રી ઠાકોરજી સઘળી સામગ્રીના ભાવથી આરૂગતા. એ પ્રકારે નિત્ય કરે. પછી એક દિવસ એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને આ બધો પ્રકાર કહ્યો કે મહારાજ, પદ્મનાભદાસજીને ત્યાં તો એક આ પ્રકારે છોલા સમર્પે છે. તેથી એક દિવસ શ્રી આચાર્યજી ભોગ સમર્પવાની વખતે પદ્મનાભદાસજીના ઘરે પધાર્યા અને પદ્મનાભદાસને પૂછ્યું, આ ઢગલી ન્યારી ન્યારી કેમ છે? ત્યારે પદ્મનાભદાસે કહ્યું, આ દાળ છે, આ ભાત છે, આ ખીર છે, આ કઢી છે, આ શાક આદિ છે. આ પ્રકારે બધી ઢગલીઓને સામગ્રી બતાવી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુનું હૃદય ભરાઈ આવ્યું અને જાણ્યું કે આને દ્રવ્યનો સંકોચ છે, તેથી એમ કરે છે, પરંતુ દ્રવ્યનો ઉપાય કરતા નથી. બહુ ધૈર્ય છે, તેથી એના ઉપરથી ઠાકોરજી બહુ પ્રસન્ન છે. આ શ્રી આચાર્યજી ઘરે પધાર્યા પછી ભોજન કર્યું અને શ્રી અક્કાજીને કહે કે પદ્મનાભદાસના ઘરે દ્રવ્યનો બહુ સંકોચ છે, તે છોલા નિત્ય શ્રી ઠાકોરજીને ધરે છે. ત્યારે શ્રી અક્કાજીએ સંધ્યા સમયે બધી સામગ્રી સિદ્ધ કરીને એક વૈષ્ણવના હાથે મોકલી. ત્યારે તુલસાએ પદ્મનાભદાસને કહ્યું, શ્રી આચાર્યજીને ત્યાંથી સામગ્રી આવી છે. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, અમે જાણ્યું જે હવે અમને કહેવાનો ઉપાય કર્યો છે. સામગ્રી સાવચેતીથી ધરી રાખો. ત્યારે તુલસાએ ધરી રાખી. પછી બીજા દિવસે ફરી સામગ્રી સાંજે શ્રી અક્કાજીએ મોકલી. ત્યારે તુલસાએ ફરી પદ્મનાભદાસને કહ્યું. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, અમને વહેલા વિદાય કર્યા, તેથી સવારે ચાલીશું. હમણાં આ ધરી રાખો. 2 દિવસ આવી સામગ્રી, એટલે કે અમને વહેલા કાઢવાની ઈચ્છા છે પ્રભુની, એટલે હવે આ સામગ્રી જુદી ધરી રાખો કે છે, સવારે ચાલીશું આપણે. હમણાં આ ધરી રાખો. પછી પ્રાતઃકાળ થયા ત્યારે શ્રી ઠાકોરજીને વહેલા જ રાજભોગથી પહોંચી શ્રી મથુરાનાથજીને પૂછ્યું કે મહારાજ, આપને શ્રી આચાર્યજીના ઘરે પધારવાની ઈચ્છા હોય તો ત્યાં નાના પ્રકારની સામગ્રી છે. મારે ત્યાં તો જે સમયે જેવું પ્રાપ્ત થશે તેવું ધરીશ. ત્યારે શ્રી મથુરાનાથજીએ કહ્યું, મને તારું કર્યું રૂચે છે, તેથી જે ધરીશ તે પ્રીતિથી આરોગીશ. ત્યારે અનુસર કરાવી એક નાવ ભાડે કરી લાવ્યા. પછી તુલસાને કહ્યું, બંને દિવસનું સીધું સામગ્રી છે તે શ્રી અક્કાજીને દઈ આવ. ત્યારે તુલસા બધી સામગ્રી શ્રી આચાર્યજીને ત્યાં દઈ આવ્યા. પછી સઘળી વસ્તુ નાવ ઉપર ધરી શ્રી મથુરાનાથજીને નાવ પર પધરાવી શ્રી આચાર્યજીની પાસે વિદાય લેવા થવા આવ્યા અને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, આજ્ઞા હોય તો ઘર જાય. ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું, શ્રી ઠાકોરજી ક્યાં છે? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે મહારાજ, નાવ ઉપર પધાર્યા છે. ત્યારે શ્રી આચાર્યજીએ વિદાય કર્યા અને મનમાં વિચાર્યું કે અચાનક પદ્મનાભદાસ કેમ ગયા? ત્યારે શ્રી અક્કાજીએ કહ્યું, 2 દિવસનું સીધું મોકલ્યું છે તે પાછું દઈ ગયા છે. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે સીધું મોકલ્યું તેથી ગયા, નહીં તો ન જતા. એમ શ્રી આચાર્યજીએ શ્રીમુખથી કહ્યું. પછી પદ્મનાભદાસ ઘેર જઈ સેવા કરવા લાગ્યા. ભાવ પ્રકાશ. આ વાર્તામાં એ જણાવ્યું, ગુરુ દ્રવ્ય શ્રી ઠાકોરજીના દ્રવ્યથી પણ ભરે છે. શ્રી ભાગવતના 11:17-28 કહે છે કે ભિક્ષા માગી લાવીને ગુરુ આગળ ધરીએ. જો ગુરુ આજ્ઞા દે તો ખાય, નહીં તો ભૂખ્યા રહી જાય, પરંતુ માગે નહીં. જો માગેલી ભિક્ષા પણ આજ્ઞા વિના ન લેવાય તો ગુરુનું દ્રવ્ય કેમ લેવાય? તેથી શ્રી આચાર્યજી વિવેક દરિયાશ્રયમાં લખે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. જ્યારે મુગલ ઠાકોરજી લઈ ગયા ત્યારે પદ્મનાભદાસ ધારે તો તેને ભસ્મ કરી નાખે, પરંતુ
પદ્મનાદાસે કષ્ટ સહ્યું, પોતે રાત દિવસ ભૂખ્યા રહ્યા, એને કઈ ન કહ્યું. આ અલૌકિક દુઃખ કહ્યું. લૌકિક દુઃખ એ જે બેટી પરજ્ઞાતિને આપી, એ જ્ઞાતિમાં નિંદા તે સહે, ખાનપાનાદિકનું દુઃખ તે સહે, પરંતુ ધર્મ ન છોડે. તેથી શ્રી ગોકુળનાથજી શ્રી સર્વોત્તમજીની ટીકામાં લખે છે કે કરોડો વૈષ્ણવોમાં પદ્મનાદાસ સરખા દુર્લભ છે. શ્રી આચાર્યજીના માર્ગને, શ્રી આચાર્યજીના સ્વરૂપને જાણે છે. તે પદ્મનાદાસની વાત પર શ્રી આચાર્યજી મહાપ્રભુ આપ સદા પ્રસન્ન રહેતા, તેથી તેમની વાર્તાનો પાર નહીં તે ક્યાં સુધી કહીએ. હવે તુલસાના વાર્તાજી આવશે. વલ્લભાધીશ આજે જ આ રાજાએ દીધો તો ને આ પ્રસંગ, રાજાના સત્સંગમાં આજ પ્રસંગ આવ્યો હતો ને આપણે આજે. એમની સાથે જ છીએ ને, આજ આપણે આ એમની પૂર્ણ સાથે જ. થયું આજે. હા, પદ્મનંદાસજી નું આજે પૂર્ણ થયું આજે. હા હા પૂરી થઈ એટલે આજ Yeah. આવ્યું હતું ને બધું. હા હા Yeah, આપણી સાથે જ છીએ રેકોર્ડિંગ. પછી એવો દાખલો આપ્યો ને કે બાળકો પરદેશ પધારે, દ્રવ્ય આવે બધું વૈષ્ણવોની ટેરવું, કે વૈષ્ણવ ટેરલું આવ્યું હોય તો કે જે વધારે હોય તે રીતે અમારાથી પણ ન વપરાય, અમારે પણ એની રીતે એનો ઉપયોગ કરવો પડે, પ્રભુનો સાથ સજાય કરવો પડે અમારે. છેવટે વધે તો 56 બુક કરવાનું એમ કે. હા, દ્રવ્ય વધે તેનું મનોરથ સાહિત્ય કરવાનું. વસાવવાનું. એટલે સાહિત્ય શાસ્ત્રોક્ત આજ્ઞા છે આ, કે જે તીર્થ પર પધારે ને તો તીર્થ પર પધારે ત્યારે તીર્થની ભેટ ન રખાય, શાસ્ત્રોક્ત આજ્ઞા છે આ. આનું બહુ ઊંડાણમાં એ છે કે બહુ એટલે આમાં જે દોષ કીધો છે ને, જ્યારે તીરથ પર હોય ત્યારે આ લેવાય નહીં, એનો દોષ માતા પર દ્રષ્ટિ કર્યા બરાબરનો છે. શાસ્ત્રમાં તો બહુ આગળની, એટલે આમ બહુ કઠોર આજ્ઞા છે આમાં, કે એટલો બધો ભારી દોષ કીધો છે. લતાબેન નીકળી ગયા. પણ પરદેશ કરે એના માટે નહીં, શાસ્ત્રમાં જે છે કે તીરથ પર હોય ત્યારની વાત છે, તીર્થ સ્થળ પર. લતાબેન બોલ્યા નહીં કે નથી લેવાનું. ચાલો હું શોધી કાઢું, તારે લઈ લો. રિંગ કરી દઉં છું જો જસ્ટ ઇન કેસ અવેલેબલ હોય ને ઉપાડે તો. તમે લેતા થાવા તો એ જોઈન થયા હતા ખરા? એક થયા હતા, મેં એમને જોયા ને જોઈન. મેં કહ્યું ખરું કે લતાબેન હું આગળથી જ કહી દઉં છું એવું કે એના પછી તો કઈ નહીં, મેં કોલ કર્યો છે, કદાચ ઇન કેસ નીકળી જવાયું હોય કે કઈ ક્લિક આઉટ થયા હોય તો ખબર નથી. હા બરાબર. દાડા પડે તો ઊંઘી ગયા, આંખ લાગી જાય છે ઘણી વાર એવું કહેતા હતા. આપણે જે છેલ્લું વચનામૃત જોયું ને, એમાં ખાલી આપણે વાત કરતા, હું વાત કરતી હતી જો કે આને થોડું ગુજરાતીમાં આપણે સમજી લઈએ. પૂરું 37 માં આયા. હા, એટલે આગળનામાં એવું હતું ને કે એવો પ્રશ્ન પૂછાયો જ્યારે કે લાડલીના એમ કે પ્રભુથી 2 વર્ષ ઉંમર, રાઈટ ને? તો એ શા માટે કીર્તિજીએ એમના જન્મની વાત ને જાહેર ન કરી? તો પહેલી તો વાત એવી કહી કે 2 દિવસ સુધી તો એમણે આંખો જ નહોતી ખોલી, અને પછી
2 વર્ષ 2 વખત નહીં, 2 વર્ષ. અને 2 2 વર્ષે વર્ષ જ્યારે 2 વર્ષ પછી જ્યારે પ્રભુનો જન્મ થયો એ પછી એમણે આંખો ખોલી છે ને જાણે એમનામાં ચેત આવ્યું છે અને માટે કરીને પછી એવું જાહેર કર્યું છે. અને એના દ્વારા આ વસ્તુ ભાગવતમાં પણ વર્ણિત છે. અને એ ક્યાં આગળ આ વસ્તુને એમણે સંલગ્ન કરી, એટલે કે એમ કે પહેલા એવું હતું કે પત્નીનું નામ ન દેવાય, બંને એકબીજાનું નામ ના લે, પત્નીનું નહીં, નામ પતિ ન લે, પત્ની, પતિ પતિનું ના લે, ના દે. એવું હતું. અને પછી તમે એ વખતે એમ કહ્યું કે ક્યારે, કયા દિવસે લેવાય છે કોઈ ઓનલી? ઘનઘોર, ઘનઘોર ના દિવસે. એટલા એ ઘનઘોર ના દિવસે બોલે. એ પૂજા થાય તે વખતે જ નામ બોલે. પૂજા કરે ને, ઘનઘોર ની પૂજા થાય ને તે દિવસે પૂજામાં જ બોલે એકબીજાનું નામ. પૂજામાં બોલાય આપણને અને આપણે મંદિરમાં બહુજી આપણે સામે બોલાવડાવે છે. 2 થી 3 વર્ષ પહેલા વંશિકા બહુજીએ વિડીયો કરીને મોકલ્યો હતો ઘનઘોરની ના, પૂજા. બધા જ બહુજી મંદિરમાં આપણાને બેસાડીને બોલાવે છે, દરેક વૈષ્ણવને. હવે વાત કરી લેજો જો, એટલે એનો જે છેલ્લો ભાગ છે આમાં જ આજ જેવું લાડીલીજી, જેવું પ્યારીજી એ નથી નેત્ર ખોલ્યા, એવું ભૂતલ પર બિરાજીને દમલાજી એ નેત્ર નથી ખોલ્યા. કોઈને દ્રષ્ટિ નથી આપી. નેત્ર ખોલ્યા છે પણ કોઈને દ્રષ્ટિ નથી આપી. એ કીધું તો મેં પ્રસંગ, નહીં? તો મેં નહીં સાંભળ્યું ને એટલે. હા, હમ. મેં રેકોર્ડિંગ નથી સાંભળ્યું ને એટલે નથી. હવે ભાગવતમાં કેમ કે આ ભાગવત તો સુખદેવજીની સમાધિ અવસ્થામાં લખાયેલું છે ને. એટલે વ્યાસજીએ સમાધિ અવસ્થામાં એટલા માટે થઈને એમ કે લાડીલીજીના નામનું નિરૂપણ નથી કર્યું. એ વસ્તુ હતી, એક પોઈન્ટ એ હતો. અને પછી બીજું કે અને થઈને આખા વલ્લભ પરિવાર, વલ્લભાખ્યાનમાં પણ એમ કે સમાધિ ભાષામાં છે એટલે કે એમના લખાવ્યું એટલે નથી, એવું નથી ભગવતીબેન, સમાધિ ભાષાનું નથી. બોલો તો પછી શું છે? આ સુધારજો પ્લીઝ. હા, ગુરુ છે ને એમના લાડીલી, અને એટલે લઈ લો. કહી દો ને તમે, તો એ સુધરે ને આપણું, એમ એટલા માટે. સમાધિ ભાષામાં લખાવ્યું એટલે નથી લખ્યું. 10મા સ્કંદનું નિરૂપણ ઠાકોરજીએ કર્યું છે. 10મા સ્કંદ લખ્યો છે, નિરોધ લખવાનું બધું છે, ઠાકોરજીએ નિરોધ એમના હૃદયમાં બિરાજીને ઠાકોરજીએ જ કીધું છે, સુખદેવજીના હૃદયમાં પધારીને. એટલે પતિનું નામ પત્ની ના દે, પત્ની નામ પતિ ના લે, એટલે પોતે સ્વામીજીનો ઉલ્લેખ જ નથી કર્યો. પણ શ્રી કૃષ્ણ કહીએ એટલે શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, એટલે યુગલ સ્વરૂપ આવી જાય છે એમ. અને કૃષ્ણ એટલે પણ આમાં જે છે ને, એ મારાથી ભૂલ થઈ ગઈ હોય કે એવું કઈ હોય ને, તો તમે લોકો ફરી કહેજો. जो भागवत में श्री लाडीली जी को नाम प्रकरण कछु नहीं है सो कहते, तब आपने आज्ञा करी जो श्री भागवत है सो स्वयं आपने ही व्यास जी के हृदय में बिराजी के समाधि भाषा કર્યો है. એટલે એમણે પોતે જે પ્રભુએ તાસો લાડીજી લ્યો, બરાબર. એટલે એમણે પ્રભુએ જ બિરાજીને આ 10મ સ્કંદની કરી હતી ને કારિકા કંઈક, એટલા માટે એમણે નામ નથી દીધો. તાસો શ્રી લાડીજી લોકો નામ નિરૂપણ નહીં કર્યો. હવે આમ આવી જ રીતે જૈસે પૂરા ભાગવતજી સમાધિ ભાષા છે, પૂરા ભાગવતજી સમાધિ ભાષા છે. એટલે જુઓ ને તો પૂરા ભાગવતજીમાં 1 કે 2 જ વાર પ્યારીજીનું નામનો ઉલ્લેખ છે. અને બીજું એ પણ છે કે આ તો હૃદય છે, 10મ સ્કંદ સ્વયં ઠાકોરજીએ કર્યું, પણ આમ શ્રી સુખદેવજીના ગુરુજી પણ છે પ્યારીજી. શુક એટલે પોપટ, જે એમને એવી રીતે સાંભળ્યું હતું ને, જે આખો પ્રસંગ છે ને, એટલે એ રીતે આપ એમના ગુરુ પણ છો. બંને રીતે ભાગવતજીમાં ઉલ્લેખ છે આનો. રાઈટ. હવે એનું વલ્લભ આખ્યાનમાં કેવું છે, બધા
जैसे श्री वल्लभ आख्यान में जो गोसाई जी के समस्त परिवार के को बेटी युक्त निरूपण करे हैं, વિષય પરંતુ સ્વપત્ની કો નિરૂપણ નહીં, પોતાની પત્નીના વિષયજી નિરૂપણ હવે નથી ગોપાલ કર્યું. પાસે બહુ બેટી સર્વિસ આપીને પોતે જ એમના હૃદયમાં બિરાજીને લખ્યા છે ને વલ્લભાખ્યાન. યા હં. એટલે પોતાને બે પત્ની છે તો બેમનું નામ નથી આપ્યા વલ્લભાખ્યાન. આખા એટલે કે પરિવારનું છે આ વર્ણન છે બંનેનો પણ સાર એક જ પત્નીઓનું છે. નથી એમ. આ બંને વાતોનો સાર એક જ છે એવું આપણને આમાં હે? સમજાવ્યું. હવે હું હે? ફોયા 37મું હતું એટલે હું 38મું વાંચી લઉં હવે. वचनामृत 38मो। अब 38मो वचनामृत आप आज्ञा करे, जो रेवा जी के गुजरात में एक चाणोद गांव है तुम्हारी बाजू, तहाँ और नर्मदा को संगम है। गांव में ब्राह्मण की वस्ती बहुत है। वे ब्राह्मण तो शैव्य, एक ब्राह्मण કેવું? ब्राह्मण तो एक ब्राह्मण ની વાત છે કે બ્રાહ્મણ શૈવ્ય અને એની સ્ત્રી વૈષ્ણવ એમ वे ब्राह्मण तो शैव्य और स्त्री वैष्णव, सो स्त्री के सत्संग में कितने क ब्राह्मण हूँ वैष्णव भये हैं। सो सत्संग ऐसो पदार्थ है, एक बीजाथी वैष्णव थया एम, आ स्त्रीना कारणे बीजा वैष्णव थया एम। जैसे श्री मथुरा जी में चौबे की स्त्री की भक्ति सो कितने के चौबे नारायण भय, तासो सत्संग ऐसो सारभूत है। तो चाणद गाम में एक मंदिर शेषशाही બહુ વંચાતું નથી મને, પણ શેષશાહીનું મંદિર શેષશાહી છે, શેષશાહીનું મંદિર છે મોટું ચાણોદમાં. શેષશાહી ભગવાનનું મંદિર છે. એટલે મેં બીજો સ્પેલિંગ મને બહુ જોડણી મને બહુ સમજ નથી પડતી. પોઢાનાથ કો હે શેષશાહી, ભોળાનાથ એટલે को है। શેષશાહી એટલે ઠાકોરજી મહાદેવજીનું એમ. सो स्वरूप बहुत प्राचीन अलौकिक है। तो वहां हम दर्शन को गए और खान कराए स्नान कराए सॉरी, और स्नान कराए तो श्रीअंग में माता कैसे दाग दिखे पड़े, श्रीअंग में माता कैसे दाग दिख पड़े। तब वहां के सेवन को पूछो, तब उन्होंने वार्ता कही के अकस्मात थी श्री ठाकुर जी के श्रीअंग में गुम डागू पड़ी हो गए, गुमड़ी हो गए। तो सगरे विस्मय पाए, जो ये कहा भयो आવું કેવી રીતે થયું, जो वाक्य ताई अनेक उपाय शांति होम जप पाठ जिन जिन में जैसे कहो तैसो कयो करो, परंतु काहू उपाय सो मिट्यो नहीं और पर हूं न पड़ी। सो जो जहां 500 ये उपद्रव भयो, इतने में श्री ठाकुर जी की इच्छा से श्री दादाजी महाराज पृथ्वी परिक्रमा करते करते वहां पधारे। सो सब सेवकन ने विनती करी, जो महाराज श्री ठाकुर जी के श्रीअंग में ऐसो परिश्रम भयो है, सो हमने अनेक उपाय करे परंतु परिश्रम मिट्यो नहीं। अब आप आज्ञा करे वैसे करे, તમે જેમ આજ્ઞા કહો તેમ કરીએ। तब आपने आज्ञा करी, जो सवेरे हम जगाए थे राज और वस्त्र केसरी को जोड़ हमारी आड़ी सो सिद्ध करवाइयो और कदाच माराथी लेटे रही गयो। आप आज्ञा करिए, तब आपने आज्ञा करी, जो सवेरे हम जगाइए
પછી राज भोग पर्यंत सेवा करेंगे, पीछे कहेंगे और पंचामृत की तैयारी कराइयो और वस्त्र केसरी को जोड़ हमारी आड़ीसो सिद्ध करवाइयो। जो सामग्री हूँ पुष्कल आरोगे और राजभोग पीछे सब सेवक प्रसाद ले, ऐसे आज्ञा करी खाई आरोगी के आप पोढ़े। फेरी प्रातःकाल स्नान करी संध्या वंदन करी के चरण सोई मंदिर में पधारे। सो ठाकुर जी को जगाए मंगल भोग धरे, फेरी आरती करी पंचामृत स्नान करायो। सो पंचामृत स्नान કરાવતા ही सब ગુમડા મીટ ગયે। પેલા ગુમડા હતા જે તે પંચામૃત આ રીતે કહ્યું તો એનાથી સ્નાન કરાવ્યું એટલે એ બધા મટી ગયા છે। ફેરી શૃંગાર કરે ભોગ ધરાય, सेवक सब बहुत प्रसन्न भये। सो कहूं कहूं अजहूं माता कैसे दाग श्रीअंग में दिसे हैं। सो वे सेवकन ने फेरी विनती करी, जो महाराज એ પરિશ્રમ પ્રભુનો को कैसे भयो, કેવી રીતે થયું પ્રભુને? તબ આપને આજ્ઞા કરી, જો કોઈ રજસ્વલા છુઈ સ્ત્રી કો સ્પર્શ भयो હોય, કોઈ રજસ્વલા જે આમ આપણા શબ્દોમાં કહીએ તો પીરિયડમાં છે એવી સ્ત્રી પીરિયડમાં હોય ને તે પીરિયડમાં હોય એને એનો સ્પર્શ કર્યો એટલે થયો ગુમડા છે। નીકળ્યા। सो तादिन सो स्त्री सो तादिन सो स्त्री जन को चरण स्पर्श नहीं तो होवेंगे। હવે પછી એ દિવસથી સ્ત્રીજનને ચરણ સ્પર્શ નથી થવા દેતા। और श्री प्रभु को अत्यंत श्रम હતો, सो सब आपके श्री हस्त के स्पर्श मात्र से निवृत्त भयो। सो प्रताप ए दादाजी श्री द्वारकेश जी महाराज ने चाणोद में जताए। सो ये बात वहां के सेवकन के मुख से सुनी तो लिखाई है। और श्री बद्रीनाथ जी आप पधारे, श्री मथुरा जी रहते तहां सो हम हठ करी संग जावे को एका में चढ़े। सो आपने नाही करी तब रह गए, ना पाड़ी એટલે રહી ગયા। सो अभी ताई श्री बद्रीनाथ जी की यात्रा हमको नहीं भई। सो आप श्री दादाजी कथा वांचे, पीछे खवास धनपाल ने विनंती करी, जो महाराज द्रव्य मेरे पास घटी गयो है, सो आज्ञा होय तो हरद्वार सो ले आऊं। द्रव्य घटी गયું છે એટલે તમારી આજ્ઞા હોય તો હરદ્વાર થી લઈ આવું। आपने आज्ञा करी, जो सवेरे प्रयत्न करेंगे। यों कहे कि आप तो बोर्डे। फेरी और रात्रि में वा गांव के राजा को श्री बद्रीनाथ जी ने आज्ञा करी, जो यहाँ श्री द्वारकेश जी महाराज तेरे गांव में पधारे हैं, सो हमारी यात्रा को पधारे हैं। सो द्रव्य को संकोच भयो है। प्रभुए आज्ञा करी के द्वारकेश जी महाराज तेरे गांव में पधारे हैं, सो हमारी यात्रा को पधारे हैं। सो द्रव्य को संकोच भये हैं, तासु तू जाए के द्रव्य भेंट कर। सो धनपाल ने फेरी विनती करी, जो अब कहाँ आज्ञा है, तब आप चुप होई रहे। इतने में समाचार आए, जो आपके दर्शन को राजा आवे हैं। सो राजा आयो, दंडवत करी के समाचार पूछे और बहुत प्रसन्न भयो। फेरी पूछी, जो आप कहाँ से पधारे? श्री बद्रीनाथ जी पधारवे के समाचार सब बात पूछे। सो कहे, तब ए राजा के मन में निश्चय भई, जो स्वरूप तो वे श्री बद्रीनाथ जी ने आज्ञा करी सोई है। तब विनती करी, जो बद्रीनाथ जी आप ही हो, ऐसे कहे के विनती करी। 1,000 रुपया भेंट करी के राजा गयो। यह चरित्र आपको देखी के सब जन आश्चर्य भये। राजा 1 અબજ રૂપિયા આપીને ગયા, ભેટ ધરીને ગયા છે તો બધાને આશ્ચર્ય થયું છે। ફેરી આપ
श्री बद्रीनाथ जी पधारे, सो रास्ता में जो जो तीर्थ आए तिनके चित्र अपने हाथ सो करे हैं। और श्री बद्रीनाथ जी पधारे, सो वहाँ श्री बद्रीनाथ जी में श्री महाप्रभु जी की बैठक आगे व्यास आश्रम में हती, सो वहाँ कोई जाए सके नहीं, जो मार्ग बहुत विकट है। तासो श्री महाप्रभु जी की बैठक श्री बद्रीनाथ जी के निकट सिद्ध करवाई, बैठक सिद्ध करवाई છે ત્યાં ऐसो अलौकिक आनंद करी के घर पधारे। ता पीछे थोड़े दिन पीछे हमारो यज्ञोपवीत श्री गोकुल में किए, ताम हूँ संकोच भयो। तो श्री द्वारकाधीश जी, द्वारकाधीश आपको स्वकीय जानी के बसो वारे कश्याभाई, वसो वारे कश्याभाई रामदास जी की स्त्री हरखा बांकू बज यात्रा करे को पठाई। सो यज्ञोपवीत में जो खर्च भयो सो वा बाई ने कियो कर्यो। फेरी हम पूर्व के पर देश को गए, सा बुढ़िया सारंगपुर तथा मेरठ जिले में फिरे। जो श्री दाऊजी के 56 भोग में श्री दाऊजी आए पहुंचे, जो 2 सहस्र रुपया पेट में आए, सो श्री दाऊजी के 56 भोग में लगे। सबन ने ऐसे कहो, जो पहलो परदेश तो श्री भगवत अंगीकार करानो। सो वैसे ही श्री दाऊजी के વિનિયોગ ભાઈ આપણને આજે વાર્તાજીમાં કહ્યું છે શ્રી રાજાએ, તે જ વાત કે આવી રીતે વિનિયોગ કરાવવાનો। और श्री दादाजी ने 256 भोग श्री गिरिराज जी के किए। फेरी कच्छुक दिन श्री गिरिराज जी में विराजे। फेरी हम कुटुंब समेत श्री जी द्वार पधारे, सो वर्ष एकाद श्री जी द्वार में विराजे। फेरी हमारो हाथ श्री द्वारकाधीश जी ने पकड़ो। फाल्गुन कृष्ण चौथ के दिन अनुग्रह करी स्वकीय किए, पति श्री द्वारकाधीश भये। सो ता दिन शहरा को श्रृंगार होवे हैं, सो यही कारण सो होवे हैं। सो हमको तो अभय पद को दान दिए, जो ऐसे धनिक को हाथ पकड़ो, કેટલી બધું એમ કે सौभाग्य छे। जो ऐसे धनी को हाथ पकड़ाए, सो बड़े इनकी कृपा, सो बड़े आनंद में दिन जाए हैं। फेरी आप श्री गिरिराज जी पधारे। फेरी दास ने विनती करी के वैष्णव मथुरा मलकू आप बछड़ा के अवतार लाए, श्री नाथ जी के खरास की सेवा में सैंपी। सो प्रकार कृपा करी के विस्तार पूर्वक कहिए। सो कच्छुक दिन बिराजी के श्री यमुना जी को 56 भोग कृष्ण गंगा के घाट पे क्यों, सो वा 56 भोग क्यों, वा 56 भोगे हम नहीं होते, यहाँ काकरोली में विराजते। फिर श्री जी द्वार पधराव के विचार करो। इतने में मथुरा मल्ल जी खबर आई, जो श्री गोकुल में हरि शरण भये। सो मथुरा मल्ल जी की सराहना आपने बहुत करी, जो वैष्णव बहुत आछे सत्संग लायक हते, परंतु सेवा न करी। सो मथुरा मल जी जात के लुवाणा हते। सो पीछे मरे, पीछे आपके स्वप्न विनती करी, जो कृपानाथ आप तो श्री जी द्वार पधारे हो, सो मोह को श्रीनाथ जी की सेवा में लेत पधारो। मैं अमुके गाम में आहिर मथुरा दास की गाय के पेट बछड़ा भयो हूँ, जन्म्यो हूँ। सो सेवा नहीं करी तासो, सो अब सेवा करावेंगे तब होगी। सो आप गाम में पधारे, सो वाके घर सो ले आए। सो वाने ऐसे दे दिए। सो लेके सिंहाड़ श्रीजी द्वार में पधारे। सो श्रीनाथ जी के खरास में बांधे। सो बात प्रसिद्ध भय, ते वे वछड़ा को मथुरामल को जन्म सुनी को वैष्णव आय के भगवत स्मरण करते।
तब वे बछड़ा मूड हलावते। सो ऐसे ऐसे अनेक चरित्र हैं। सो श्री दादाजी श्री द्वारकेदासजी महाराज ऐसे उग्र प्रतापी हते। श्री गिरिधर लाल जी के महाराज के वचनामृत अड़चनो संपूर्ण। आ बहु मोटो वचनामृत छे અને બધી વિગતો મને પણ નથી યાદ રહી, એટલે એવું હોય તો આપણે ફરીથી લઈએ, અત્યારે નહીં. અને જો બધાને ખ્યાલ આવી ગયો હોય તો જુદી વાત છે, હું મારી રીતે વાંચી લઈશ. કેવું છે બોલો? હોય નિશા, શું કહો છો તમે બધામાં? હેલો, હા માસી. જો મેં કહ્યું એવું કે બહુ જ વિગત વાળું હતું, જુદી જુદી વિગતો હતી, એટલે મને બધું કદાચ યાદ ન રહ્યું હોય. એવું હોય તો કાલે આપણે લઈએ ને ફરી ચર્ચા કરીએ. કાલે આજે સ્મરણ કરવાનો રેકોર્ડિંગમાં તો આવ્યું છે, આજે બધા સ્મરણ કરવાનો પ્રયત્ન કરે તો કાલે છણાવટ લેવાની. રાઈટ કે? હા, અને કાલે હું નથી નિશા, હા મારી એપોઇન્ટમેન્ટ છે. હા. એ રીતે આગળ ચાલજો. હા, હવે મને તો હજી 1-2 દિવસ લાગી જશે, પણ હું કાલે આઈ કેન હું અન્ડરસ્ટેન્ડ. પ્રયત્ન કરીશ, પણ એવું ખબર કરો ફોઈ, કાલે તમે શિક્ષાપત્ર લો ને ફોઈ, અને પછી આ વચનામૃત લેશો, એટલે આઈ થિંક તમે થશે. કાં તો વાર્તાજી લો તો શિક્ષાપત્ર હું પરમ દિવસે લઉં. એડજસ્ટ કરજો એવું કઈ. પત્ર લેતા જ હોય છે ને કોઈ પણ. હા, લેતા જ હોય છે ફોઈ. હા, અમે બંને એમ તેમ જ લઈએ છે, તો ફોઈ લઈ લેશે શિક્ષાપત્ર 17મું. અને જો મારાથી લેવાશે તો હું ડેફિનેટલી કાલે ના બરાબર છે, તું તારી રીતે ટાઈમ યોગ્ય કરજે. હા, અત્યારે શ્યોર નથી, એટલે કોઈ રેડી તો રહેજો, અને લેવાશે તો ચોક્કસ ટ્રાય કરીશ. હા, અને કાલનું રાજાનું રેકોર્ડિંગ પણ મારથી નહીં થાય, મારો ટાઈમ એવો છે કાલે એપોઇન્ટમેન્ટનો. હા, તો કોઈ બી કરી દેશે માસી. હા, યા, એ તમે ખાલી એકવાર રિમાઇન્ડરમાં મેસેજમાં લખી દેજો ને, આપણે હું ડેલી મેસેજ તો લખી, હું લીનાબેનને મેસેજ લખી દઈશ. ના, ડેલીના ગ્રુપ પર લખી દેજો મેસેજ. તો ડેલીમાં લખી દઈશ. ઓકે, હા યા, લઈ લો આશ્રય પદ. હેલો. અને હવે તો શરણ ભાવ. હા લીનાબેન, જય શ્રી કૃષ્ણ. હા માસી, કઈ નહીં, આઈ વિલ ટેક કેર ટુમોરો ફોર રેકોર્ડિંગ, પણ આશ્રય પદ લો ને એની પહેલા મારે કામ છે જરા. હા, ઓકે. હા, કોણે લેવાનું છે? નહીં તો હું લઈ લઉં, મને વાંધો નથી. હા, આપણે આશ્રય પદ લઈ લો, પછી હું વાત કરું. હા, ઓકે. હા, ચડઈને ચરણ કેરો પરોસો, ચડઈને ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાપિના, સબ જગમાં અંધેરો પરોસો, ચડઈને ચરણ કેરો, साधन और नहीं अकल में, जाशो हो निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दड़इन चरणन केरो, ચડઈન ચરણન કેરો ભરોસો, ચડઈન ચરણન કેરો. શ્રી વલ્લભાદેશ કી જય, શ્યામ સુંદર શ્રી અને મહારાણી કી જય. વિષ્ણુને જય શ્રી કૃષ્ણ. ફક્ત બધાને કોઈએ ખરાબ નહીં લગાડવાનું. હું એક વાત કરું, ફક્ત બધાને કોઈ ખરાબ નહીં હું એક વાત કરી લઉં લીનાબેન, પછી તમારું કહો. કે હું પણ સંપૂર્ણ નથી ને નથી જ, પણ પ્લીઝ આપણે એવું કરીએ કે જે કોઈ મંગલાચરણ લેતું હોય તો શબ્દોની શુદ્ધિ બહુ જ રાખવી જોઈએ. નહીં તો દર વખતે જ્યારે જ્યારે હું એવું સાંભળું ને ત્યારે દુઃખ થાય છે. એટલે પ્લીઝ કાં તો જોઈને બોલીએ આપણે. બસ કઈ લીનાબેન, કોઈ ખરાબ નહીં લગાડશો આ બાબતમાં પ્લીઝ.
જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. લીનાબેન, અમે તમને વિશ કરી લઈએ પહેલા. લીનાબેન, હા હા, બધા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. બધા વૈષ્ણવ, આજે મારી બર્થડે છે. હા કે સરસ સરસ. તમને Happy ખૂબ ખૂબ birthday. જય શ્રી શુભેચ્છા. કૃષ્ણ. હેપી બર્થડે. જન્મદિવસની બહુ જ શુભેચ્છા. ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને પ્રભુમાં મન રાખે, શરણ રાખે, એ જ અભ્યર્થના. બસ આવા જ વૈષ્ણવોના બસ થેન્ક યુ. આવા જ વડીલ વૈષ્ણવોના આશીર્વાદ મારા પર સદાય બની રહે. તમે જે રીતે કર્યું પ્રભુ છે મને ને એ તો એમના yeah, ચરણ બરાબર. કમળની ને શરણ જેમના તમે મને બોલ્યા એનું મને દ્રઢ આશરો ને દ્રઢ વિશ્વાસ આજ વિવેક ધૈર્ય આશ્રય આવ્યું આપણે એવું જ તમારે Right, બધા right, yeah. હરિગુરુ ના, વૈષ્ણવ બરાબર જ. થી મારા પર આ બધું બની રહે. ખૂબ ખૂબ શુભેચ્છા. ફરીથી બધાને કહું છું કે તમે કોઈ ખોટું નહીં લગાડશો. આજે મેં સૂચન કર્યું છે એમાં આમ કેટલા લીનાબેન, દિવસ તમારા જેવું અમને આશીર્વાદ આપતા નથી આવડતા, પણ તમે જે બધાને આપો છો એ તમને ના પ્રભુ આપની ઉત્તર પ્રગતિ કરે અલૌકિકમાં અને લૌકિકમાં પણ આપના કાર્ય સંપૂર્ણ થાય આપના ઠાકોરજીની કૃપાથી. અને ખૂબ ખૂબ જે રીતે વૈષ્ણવોને સત્સંગમાં આગળ લાવી રહ્યા છો એવા ને એવા આપના હાથે પ્રભુ કાર્ય કરાવે. હેપી બર્થડે. Happy birthday, ma'am. Happy birthday. Hello. હા હા હા. હેતલ આશીર્વાદ બોલ્યા ને એમાં જ બધું આવી ગયું. હા કે હા, એટલે એવું આવડતું, પણ તમે જે આપો છો એ તમને પાછા મળે છે. હા ચાલો. હા ચાલો. સર્વ શું વૈષ્ણવને આવું જય ગાયું આજે? શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીના, જય શ્રી શું આરો ગાયું આજે?